આજે આપણે દાણા મુઠિયાનું શાક બનાવવાના છીએ। આ શાક બનાવવું ખૂબ જ સહેલું છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે। તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। એના માટે 1 કપ લીલી તુવેરના દાણા લીધા છે, તેને આપણે બાફી લેવાના છે। તો તેને આપણે કુકરમાં નાખી દઈએ। પછી આપણે પોણો કપ જેટલું પાણી એડ કરવાનું છે। પછી અડધી ચમચી જેટલું મીઠું અને 1/4 ટીસ્પૂન જેટલી હળદર। દાણાને આપણે બાફી લેવાના છે। અડધો કપ જેટલી લીલી મેથી લીધી છે, તેને ઝીણી સમારીને ધોઈ લેવાની। 1/4 કપ જેટલા લીલા ધાણા, તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ। થોડી હળદર, 1 ચમચી જેટલા તલ, 1 ચમચી આદુ મરચાં, અડધું લીંબુનો રસ એડ કરી દેવાનો છે। થોડી ખાંડ એડ કરી દઈએ। ચપટી અજમાને આ રીતે મસળીને એડ કરી દેવાનો છે। પછી અડધો કપ જેટલો ચણાનો લોટ એડ કરી દેવાનો છે અને 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ આપણે અને 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા એડ કરીને સારી રીતે મસળીને તેને મિક્સ કરી લેવાનું છે। આમાં પાણીની જરૂર નહીં પડે, મેથી ધોયેલી હોય એટલે। પછી હાથમાં તેલ લગાવીને આપણે તેના મુઠિયા બનાવી લેવાના છે। મુઠિયા તમે નાના મોટા તમારી ઈચ્છા પ્રમાણે બનાવી શકો છો। પછી આપણે તેને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લેવાના છે। મુઠિયા આપણા તળાઈ ગયા છે, તો આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ। આ મુઠિયા તમે એમનેમ ખાશો તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે। પછી આપણે શાક બનાવી લઈએ। તો 3-4 ચમચી જેટલું તેલ લઈ લેવાનું, તેમાં રાઈ, જીરું અને હિંગ એડ કરી દઈએ। અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈએ। 2 ટમેટાને આ રીતે ચોપરમાં મેં ક્રશ કરી લીધા છે, જેથી ટમેટા આપણા એકદમ ક્રશ પણ થઈ જાય અને જલ્દી ચડી પણ જાય। પછી તેમાં આપણે ખાલી ટમેટા પૂરતું જ મીઠું એડ કરવાનું છે। અડધી ચમચી જેટલા આદુ મરચાં એડ કરી દઈએ। 1 ચમચી જેટલું લાલ મરચું, અડધી ચમચી જેટલું ધાણા જીરું, થોડો ગરમ મસાલો એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ। પછી આપણે જે દાણા બાફીને રાખ્યા હતા એ એડ કરી દેવાના છે। તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। પછી જે મુઠિયા બનાવીને રાખ્યા હતા એ નાખી દેવાના। પછી અડધો કપ જેટલું પાણી નાખીને તેને ઢાંકીને 5 મિનિટ સ્લો ફ્લેમ પર ચડવા દેવાનું છે, જેથી મુઠિયા બધા એકદમ સોફ્ટ થઈ જશે। શાક આપણું તૈયાર થઈ ગયું છે, તો આપણે ઉપરથી લીલા ધાણા એડ કરી દઈએ અને લીલા ધાણા એડ કર્યા પછી સારી રીતે મિક્સ કરીને પ્લેટમાં લઈ લેવાનું છે। આ શાક તમે રોટલી, પરાઠા, રોટલા કોઈ પણ સાથે ખાઈ શકો છો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો તૈયાર થઈ ગયું છે આપણું દાણા મુઠિયાનું શાક। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।